નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ ગઢડા રથયાત્રા 27 જૂન 25 ગુજરાતની ત્રીજા ક્રમે રથયાત્રા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં નીકળી હજારો લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું. ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી ભાઈ બળભદ્રજીની જ રથમાં બિરાજી ગઢડાની બજારોમાં નગરચર્યાએ નીકળ્યા. ગઢડા શહેર અને તાલુકાઓની જનતા દાદાના દર્શન માટે વહેલી સવારથી પોતાનું સ્થાન લઈ આતુરતાથી રાહ જોતા જોવા મળ્યા. 100 મણ મગ ચણાનો પ્રસાદ, 60મી વધુ આકર્ષક ફ્લોટ્સ સાથે ટ્રેક્ટરો, ભૂંગર બેન્ડ, ડીજે, ટેડી બિયર, ડુપ્લિકેટ કલાકારો, રાસ મંડળીઓ એ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ડીવાયએસપી, પાઈ, સાઈ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત 250નો કાફલો. ચંદ્રકાંત લાઠીગ્રા, રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આજે 32મી રથયાત્રા નીકળી રહી છે, કેવું વાતાવરણ? ખૂબ જ સરસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર આ ગઢડાની રથયાત્રા અત્યારે 32મા વર્ષે પ્રસ્થાન થઈ છે અને તમામ મંડળો, તમામ સ્ટોલના માલિકો, તમામ ટ્રેક્ટરના માલિકો, તમામ ગઢડાની જનતાનો સાથ સહકાર અને અદ્ભુત ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ગઢડાની અંદર આ રથયાત્રા 32મી રથયાત્રા પ્રસ્થાન કરી છે. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી આજે ગઢડાને ઉપર અમી દ્રષ્ટિ કરવા માટે થઈને નીકળ્યા છે. અમારી સાથે ગઢડાના ધારાસભ્ય શ્રી સમુનાજી બાપુ પણ, જેમના હસ્તે આજે અમે પ્રસ્થાન કરાવ્યું છે. ઉપરાંત ગઢડાના તમામ આગેવાનો, ઉપરાંત આજુબાજુના તમામ શ્રેષ્ઠીઓ પણ આજે હાજર છે અને તમામ ખૂબ જ ઉત્સાહભેર આજે આ રથયાત્રાની અંદર જોડાણા છે. છે જગતના નાથ ભગવાન જગન્નાથજીની યાત્રા, રથયાત્રાના પરમ પવિત્ર દિવસ છે. ઓડિશાના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીનું જે મંદિર આવેલું છે, પરમ પવિત્ર એ મંદિર છે અને ત્યાં પણ યાત્રા, ગુજરાતની અંદર કર્ણાવતી મહાનગરની અંદર પણ જગન્નાથજી ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં પણ રથયાત્રા છે. એવી જ રીતે અહીં ગઢપુર ખાતે ભગવાન સ્વામિનારાયણનું પવિત્ર ધામ, મૂળ મંદિર આવેલું છે ગોપીનાથજી મહારાજ, અને એ બધા પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે, સંતોની સહમતિ સાથે અને રથયાત્રાની સમિતિ ગઢડા શહેરની, એના દ્વારા આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ વિશાળ પાયા પર મોટું આયોજન પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. એમાં અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ પરિવાર છે, બજરંગ દળ પરિવાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, મયુરભાઈ પટેલ અને પૂજ્ય ગઢપુર મંદિર જે છે આપણું, એના પૂજ્ય સંતોનો બાધો આખો પરિવાર સાથે મળી અને ગઢડાની જનતા, જનાર્દનનો ઉમંગ ઉમળવો, આપ ઉત્સાહ જે છે આપ આપની આંખે જોઈ રહ્યા છો. કર્ણાવતી કે જગન્નાથપુરીમાં હોય એથી પણ અધકેરો ઉત્સાહ, ઉલ્લાસ અહીં આજે ગઢપુર શહેરની અંદર દેખાઈ રહ્યો છે. ત્યારે જગન્નાથ ભગવાનની આ રથયાત્રાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ રથનું દળ જે ફરે છે એ દળના પૈડાના આરાઓ સાથે સમાજની અંદર રહેલું અનિષ્ટ તત્વો દૂર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસે જનતા જનાર્દનને ધર્મભેદ રહી ધર્મની તમે રક્ષા કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. એટલે આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં આપણે નીકળ્યા છીએ ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં એ જ પ્રાર્થના કે બધાને સદગતિ આપે અને ધર્મામૃત બને સમાજ, એવી પ્રાર્થના છે અને લોકોને સંદેશ છે કે આપણે બધા ધર્મામૃત રહી અને આપણા સમાજની સેવા કરતા રહીએ. ગઢડા શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી રહી છે તેમાં અલગ અલગ પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવેલો છે. આ રથયાત્રા શાંતિપૂર્વક પસાર થાય તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ડીવાયએસપી કક્ષાના અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય કર્મચારીઓ એમ કુલ 250 જેટલા પોલીસ પર્સનલ્સ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તથા હાલમાં રથયાત્રાનું આયોજન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે, જેમાં પોલીસ દ્વારા ખડે પગે પોતાની ફરજ છે તે બજાવવામાં આવી રહી છે.